Good morning to all of you. Today we are going to see principles of gross value added. Last period we complete the theory and also discuss which statement we have to prepare, how to prepare, what are the formulas of the gross value added. Now, see here, in a gross value added, how much types of the statement you have to prepare. See the first example. Prepare value added statement. શું તૈયાર કરવાનું છે તમારે? પ્રિપેર value added statement for the year ended on 31st March 2012 and reconciliation of the total value added અને એનું reconciliation કરો. એટલે બે સ્ટેટમેન્ટ તૈયાર કરવાના છે, એક વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ અને બીજું reconciliation સ્ટેટમેન્ટ. તો પહેલાં તો તમને આજે તૈયાર કરવાનું કીધું છે, એના પછી એટલું સમજણ પડશે કે બે સ્ટેટમેન્ટ તૈયાર કરવાના પડશે. એક ગ્રોસ વેલ્યુ એડેડ દર્શાવતું સ્ટેટમેન્ટ અને બીજું reconciliation સ્ટેટમેન્ટ. reconciliation of the total value added with the profit before taxation. reconciliationમાં profit before taxation સાથેની વેલ્યુ હોય છે. from the profit and loss account of ABC Limited. કઈ કંપનીનું છે? ABC Limited for the year ended 31st March 2012. ગ્રોસ વેલ્યુ એડેડમાં મેં તમને સમજાવ્યું હતું તે પ્રમાણે સેલ્સ પ્લસ ડાયરેક્ટ ઇન્કમ માઇનસ બાઇંગ કોસ્ટ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ પ્લસ ઓર માઇનસ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ, અને આપણે કહીશું ગ્રોસ વેલ્યુ એડેડ. અને બીજા પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ તો રિટેન અર્નિંગ પ્લસ વેજ કોસ્ટ પ્લસ ફાઇનાન્સ કોસ્ટ, that means interest, depreciation plus interest, otherwise તમે depreciation સેપરેટ ના લખો, depreciation plus interest plus interest expense plus provision for depreciation, એટલે કે ડિવિડન્ડ પ્રોવિઝન પ્રપોઝડ ડિવિડન્ડ, તો પ્રપોઝડ ડિવિડન્ડ એ પહેલાં ટેક્સીસ આવશે અને પછી પ્રપોઝ ડિવિડન્ડ આવશે. આ એની બીજી ફોર્મ્યુલા. જે ગ્રોસ વેલ્યુ એડેડ હોય છે, ગ્રોસ વેલ્યુ એડેડ એટલે કે તમે તમારી કોસ્ટ કરતાં જે એક્સેસ અર્નિંગ મેળવ્યું છે એ એક્સેસ અર્નિંગ, દેટ ઇઝ ગ્રોસ વેલ્યુ એડેડ. માલ વેચીને તમે જે વધારાના રૂપિયા ક્રિએટ કર્યા છે, તો એમાં કોન્ટ્રીબ્યુશન કોનું કોનું છે? તો 6% પાર્ટિસિપન્ટ છે, એવું મેં તમને સમજાવ્યું હતું. એટલે કે 6 પાર્ટિસિપેટ છે. તો 6 કોણ કોણ? તો એક એમ્પ્લોય, બીજું ડાયરેક્ટર, ત્રીજું ફાઇનાન્સર, ચોથું ગવર્મેન્ટ, પાંચમું શેરહોલ્ડર્સ અને છઠ્ઠું એન્ટિટી પોતે. એમ્પ્લોયને શું ચૂકવીશું? તો અહીંયાથી સમજો તમે, તો એમ્પ્લોયને શું પેમેન્ટ કરીશું? તો વેજીસ, એટલે આવી ગયું. ડાયરેક્ટર્સને પણ ડાયરેક્ટર્સ ફીસ એટલે કે વેજીસમાં જ આવે. ફાઇનાન્સર્સને ઇન્ટરેસ્ટ, તો ઇન્ટરેસ્ટ આવી ગયું. ગવર્મેન્ટને ટેક્સીસ, એટલે ટેક્સીસ આવી ગયા. શેરહોલ્ડર્સને ડિવિડન્ડ, તો ડિવિડન્ડ આવી ગયું. હવે રહ્યું શું? રિટેન અર્નિંગ અને ડેપ્રિસિએશન. એ બંને શેમાં જશે? એન્ટિટી. રિટેન અર્નિંગ એન્ડ ડેપ્રિસિએશન, કારણ કે ડેપ્રિસિએશન એ નોન કેશ એક્સપેન્સ છે જે એન્ટિટી પાસે જ રહે છે. તો આ પ્રમાણે
એની વેલ્યુએશન કરવામાં આવશે. નાઉ સી, તો હવે તમને શું ઇન્ફોર્મેશન આપી છે એ સમજો. ઇન્કમ, સેલ્સ ઇન્કમ આપી છે અને અધર ડાયરેક્ટ ઇન્કમ. ડાયરેક્ટ શબ્દ વાપરી જ દીધો છે. ડાયરેક્ટ ના આપ્યો હોય અને કોઈ ઇન્ફોર્મેશન ના આપી હોય તો પણ એને શું એઝ્યુમ કરીશું? ડાયરેક્ટ ઇન્કમ. એક્સપેન્ડિચર ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ કોસ્ટ એટલે કે બાઇંગ કોસ્ટ આવે. એક્સાઇઝ ડ્યુટી થિયરીમાં સમજાયું હતું કે એક્સાઇઝ ડ્યુટી આપણે ગવર્મેન્ટને આપીએ છીએ તો એ ટેક્સીસ તરીકે નહીં લેતા, એ ગુડ્સ અને સર્વિસીસ પરની, પ્રોડક્શન પરની એક્સાઇઝ ડ્યુટી છે, એટલે બાઇંગ કોસ્ટમાં જ લઈશું. ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ. આના વિશે પણ તમને સમજાયું હતું કે ફાઇનાન્સ સર્વિસને જે આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ એ ઇન્ટરેસ્ટના હેડિંગમાં આવશે, પરંતુ એ ઇન્ટરેસ્ટ લોંગ ટર્મ બોરોવિંગનું હોવું જોઈએ, લોંગ ટર્મ ફંડ ક્રિએટ કરેલું હોવું જોઈએ. શોર્ટ ટર્મ હોય તો એ ટેમ્પરરી બિઝનેસ માટે છે, એટલે ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ એ બાઇંગ કોસ્ટમાં આવશે. ઇન્ટરેસ્ટ ઓન 10% ડિબેન્ચર એ લોંગ પીરિયડ માટે છે, તો એ આઈમાં આવશે. જેટલું લખું છું એટલું લખું. ડેપ્રિસિએશન એ ડીઈપીમાં આવશે. પ્રોવિઝન ફોર ટેક્સ એ ગવર્મેન્ટમાં ટેક્સીસ આવશે. પ્રપોવ્ડ ડિવિડન્ડ એ ડીઆઈવી ડિવિડન્ડ આવશે. અને રિટેન અર્નિંગ એટલે કે આર આવશે. પહેલાં તો આ જે લખેલું છે તે, અને આ બધી જ રકમ જે લખી છે એ રૂપીસ ઇન 1000 છે. 1000 એટલે કે 3 શૂન્ય નથી લખ્યા, ઓમિટ કર્યા છે. સપોઝ કે આમાં 3 શૂન્ય લખવાના એટલે કેટલા થાય? તો કે 2,44 lakhs થાય. કેટલા થાય? 2,44 lakhs થાય. એમાં 3 શૂન્ય 44 lakhs, 2,44 lakhs, એમાં 3 શૂન્ય ઓમિટ કરો તો કેટલા થશે? 24,400, 24,400. આ રીતના એનું 1000 ઓમિટ કરેલા છે. અહીંયા સપોઝ કે 508 લખેલું છે, એટલે 3 શૂન્ય લખો તો કેટલા થાય? 5,08,000, 5,08,000. ઓકે, ચલો. સેલ્સ રિપ્રેઝન્ટ નેટ સેલ્સ આફ્ટર ડિડક્ટિંગ એડજસ્ટેડ રિટર્ન, આફ્ટર એડજસ્ટિંગ ડિસ્કાઉન્ટ રિટર્ન, સોરી, એટલે ડિસ્કાઉન્ટની ઇન્કમ માઇનસ કરીને તમને સેલ્સની વેલ્યુ લખેલી છે. ઓપરેટિંગ કોસ્ટ ઇન્ક્લુડ્સ 82,50,000 એઝ અ વેજીસ એન્ડ સેલેરી ટુ એમ્પ્લોયી. હવે 82,50,000 એટલે કેટલા થાય? એને 3 શૂન્ય કેન્સલ કરો તો 8250 થાય. અને વેજીસ અને એમ્પ્લોયીના સેલેરીના ઓપરેટિંગ કોસ્ટમાં ઇન્ક્લુડ થયેલા છે તો એ ઇગ્નોર કરો. તો આનો મતલબ બાઇંગ કોસ્ટમાં કેટલા આવશે? તો વેજીસ અને સેલેરીના ઇન્ક્લુડ કરો, એક્સક્લુડ કરો તો વેજીસ એન્ડ સેલેરીના 8250. તો બાકીની જે રકમ રહી એ કઈ રહી? બાઇંગ કોસ્ટ. તો 21,250માં 8,250 માઇનસ કરો તો કેટલા આવશે? 13,000. આ રીતના બે ભાગ. બેંક ઓવરડ્રાફ્ટ ઇઝ અ ટેમ્પરરી ઇન અ નેચર. ઘણી વખત બેંક ઓવરડ્રાફ્ટ લોંગ પીરિયડ માટે પણ હોઈ શકે કે આપણે એસેટ્સ ગીરો મૂકીને એના ઉપર બેંક ઓવરડ્રાફ્ટ માગ્યો હોય, એટલે કે જ્યારે રૂપિયાની જરૂર પડે તો આપણે લોનનો પ્રોસેસ ના કરવો પડે, આપણે ઓવરડ્રાફ્ટ ફેસિલિટીનો ઉપયોગ કરી શકીએ. તો એ લોંગ ટર્મ હોત તો પાછું એનો ઇન્ટરેસ્ટ એ ઇન્ટરેસ્ટના હેડિંગમાં આવે, પણ લોંગ ટર્મ નથી એટલે એ આની અંદર બાઇંગ કોસ્ટમાં આવશે. તો આ એક્ઝામ્પલનું ડિસ્ક્રિપ્શન. હવે આપણે કોલમ ડ્રો કરવાના છે. ઓકે, ચલો. સ્ટેટમેન્ટ બે બનાવવાના છે. એક છે સ્ટેટમેન્ટ શોઈંગ ગ્રોસ વેલ્યુ એડેડ અથવા તો ગ્રોસ વેલ્યુ એડેડ સ્ટેટમેન્ટ, અને બીજું છે સ્ટેટમેન્ટ શોઈંગ રિકોન્સિલિએશન ઓફ ગ્રોસ વેલ્યુ એડેડ વિથ પ્રોફિટ બિફોર ટેક્સ. પહેલું સ્ટેટમેન્ટ છે એ 10-12 લાઇનનું બનાવવાનું રહેશે. બીજું સ્ટેટમેન્ટ છે એ 7-8 લાઇનનું બનાવવાનું રહેશે. સ્ટેટમેન્ટ શોઈંગ ગ્રોસ વેલ્યુ એડેડ, એની અંદર શું આવશે તો તમને ફોર્મેટ ખબર જ છે. તો શું આવશે? તો પહેલું લખીશું આપણે સેલ્સ. સેલ્સમાં શું એડ કરીશું? ડાયરેક્ટ ઇન્કમ એડ કરીશું. તો સેલ્સ
કેટલા રૂપિયા છે? 24,400. તમારી પાસે પેમ્પલેટ્સ છે, યુ કેન ઓલ્સો સી. એમાં એડ કરીશું અધર ડાયરેક્ટ ઇન્કમ્સ. અધર ડાયરેક્ટ ઇન્કમ્સ 508 પ્લસ કરીશું એટલે ટોટલ આવશે 24,908. કેટલી રકમ આવશે? 24,908. એમાંથી લેસ શું લેસ કરીશું? બટ આઉટ કોસ્ટ. ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. હવે આ જે બટ આઉટ કોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એનો ડિટેલ અહીંયા લખો તો પણ ચાલે, અધરવાઇઝ તમે એનું સ્ટેટમેન્ટ બનાવો, એક અલગ વર્કિંગ લખો તોય ચાલે. આપણે આગળના એક્ઝામ્પલમાં વર્કિંગની જરૂર પડશે એટલે આપણે પહેલેથી જ એનું વર્કિંગ નોટ કરી દઈશું. વર્કિંગ નોટ ફર્સ્ટ તો અહીંયા લખીશું કેલ્ક્યુલેશન ઓફ bought out cost of goods and services. Calculation of bought out cost of goods and services. તો તમે એક્ઝામ્પલમાં જુઓ શું આપ્યું છે? ઓપરેટિંગ કોસ્ટ આપી છે કેટલી? 21,250. પરંતુ એમાંથી 8250 એ શું છે? તો વેજીસ સેલેરી ટુ એમ્પ્લોયી છે એટલે એ બટ આઉટ કોસ્ટમાં ના આવે. એક્સાઇઝ ડ્યુટી એમાં એડ કરીશું, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ એમાં એડ કરીશું. તો વર્કિંગ કેવી રીતના થશે જો ઓપરેટિંગ કોસ્ટ 21,250 એમાંથી માઇનસ વેજીસ સેલેરી ટુ એમ્પ્લોય 8250 તો 13,000 એમાં પ્લસ એક્સાઇઝ ડ્યુટી કેટલા રૂપિયા છે? યુ કેન સી 1110 એમાં એડ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ 75. ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ કેમ આવશે? શોર્ટ ટર્મ છે એટલા માટે. જો લોંગ ટર્મ હોત તો પાછું ના આવે. 75 તો ટોટલ આ રૂપીસ ઇન 1000 તો કેટલા આવશે? 14,185. તો અહીંયા બટ આઉટ કોસ્ટ કેટલી લખવાની છે? 14,185. તો આટલા રૂપિયા માઇનસ કરો 32,710. આની અંદર આ જે આવશે એ ગ્રોસ વેલ્યુ એડેડ ફોર મેન્યુફેક્ચરર ઓર ટ્રેડર. તો અહીંયા લખીશું વેલ્યુ એડેડ બાય ટ્રેડિંગ કાં તો મેન્યુફેક્ચરિંગ કંપની.
એમાં એડ શું આવશે? ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ્સ અને એડ અથવા તો લે. આ એક સ્ટેપ યાદ રહે એટલા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ. તો જે સરવાળો આવશે એને કહેવાશે ગ્રોસ વેલ્યુ એડેડ. કશું છે જ નહીં આપણા એક્ઝામ્પલમાં, એટલે 10,723. હવે આ જે ગ્રોસ વેલ્યુ એડેડ છે એ મેં તમને સમજાવ્યું હતું કે 6 પાર્ટિસિપેશનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. એટલે લખીશું એપ્લિકેશન ઓફ ગ્રોસ વેલ્યુ એડેડ. તો હેડિંગ આપીશું એની અંદર જ એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. આ વેલ્યુ એડેડમાં કોણ કોણ એના કન્ટ્રીબ્યુટર્સ છે? એપ્લિકેશન ઓફ વેલ્યુ એડેડ. તો કોણ કોણ એના એપ્લિકેશનમાં આવશે? તો કે પહેલું કોણ આવશે? તો એમ્પ્લોય, જે મેં તમને સમજાયું. તો એમ્પ્લોયમાં શું આવશે? વેજીસ એન્ડ સેલેરી. તો વેજીસ એન્ડ સેલેરી કેટલી છે? તો એક્ઝામ્પલમાં જોઈ લો તમે, અહીંયા આગળ આપેલી છે 8250. તો લખવાનું છે તમારે વેજીસ એન્ડ સેલેરી. ટુ એમ્પ્લોય સિસ્ટમેટિક જ લખવાનું રહેશે 8250. પછી કોણ આવશે? ડાયરેક્ટર્સ. ડાયરેક્ટર્સ છે નહીં. પછી કોણ આવશે? ફાઇનાન્સરીસ. ફાઇનાન્સરીસની અંદર શું આવશે? તો કે ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ કયું છે? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર, 10% ડિબેન્ચર. તો કેટલા છે? 1200. 6 પોઈન્ટ આવે, 6 પાર્ટિસિપન્ટ આવે. એમ્પ્લોઈઝ, ડાયરેક્ટર્સ, ફાઇનાન્સરીઝ. ચોથો પોઈન્ટ તો ફોર્થ પોઈન્ટ ગવર્મેન્ટ. તો ગવર્મેન્ટમાં એક્ઝામ્પલમાં જોવાનું ટેક્સીસ કોઈ આપેલા છે તો યસ, પ્રોફિટ બિફોર ટેક્સ છે જ ને. કેટલો છે? 320. 320 અહીંયા લખવાનું. પ્રોવિઝન ફોર ટેક્સ $320. પછી ફિફ્થ પોઈન્ટમાં કોણ આવશે? શેર હોલ્ડર. તો શેર હોલ્ડર્સને શું આપવાનું છે? પ્રપોઝડ ડિવિડન્ડ. તો પ્રપોઝ ડિવિડન્ડ છે યસ 48. કેટલા છે? 48. એક બે લાઈન ખોટી છે. 6 પોઈન્ટમાં કોણ આવશે? એન્ટિટી. એન્ટિટીમાં શું આવશે? રિટેન અર્નિંગ. જગ્યા નથી એટલે નીચે તમારે નીચે લખવું પડે. રિટેન અર્નિંગ એન્ડ ડેપ્રિસિએશન. તો રિટેન અર્નિંગ, દેટ ઇઝ રિટેન પ્રોફિટ કેટલો આવશે? 500. અને
डेप्रिसिएशन કેટલો છે 405 તો 50405 તો 905 500 પ્લસ 405 તમારી પાસે નીચે જગ્યા હોય તો ત્યાં લખવાનું છે. હવે આ બધાનો ટોટલ કરો, બધાનો ટોટલ કરો. હવે આનું ટોટલ કરો તમે. કયું કયું છે? 8250 320 1200 48 એન્ડ 905. તો રકમ થશે 10,723. એટલે કે તમે જે વેલ્યુ એડ કરી, સેલ્સ જનરેટ કરીને કોસ્ટ કરતાં વધારે જે 10,723,000 એડ કર્યા, એમાં કોનું કેટલું પાર્ટિસિપન્ટ છે એ આ સ્ટેટમેન્ટ બતાવે છે. જ્યારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આ બતાવતું નથી. સો નાઉ સેકન્ડ, reconciliation statement. How to prepare reconciliation statement with the profit before tax. તો એક્ઝામ્પલમાં જો પ્રોફિટ બિફોર ટેક્સ તમારો એક્ઝામ્પલમાં કેટલો છે, તો પ્રોફિટ બિફોર ટેક્સ 6868. તો પ્રોફિટ બિફોર ટેક્સ એને ગ્રોસ વેલ્યુ એડેડ સાથે કમ્પેરિઝન કરવાની છે. પ્રોફિટ બિફોર ટેક્સ, હાઉ મચ અમાઉન્ટ? 868. હવે આ 868માં પ્રોફિટ બિફોર ટેક્સ પછી શું આવે? ટેક્સ. ટેક્સ આવ્યા પછી શું આવે? પ્રપોઝડ ડિવિડન્ડ. પ્રપોઝડ ડિવિડન્ડ પછી શું આવે? રિટેન અર્નિંગ. એટલે પ્રોફિટ બિફોર ટેક્સમાં આ કન્સિડર તો કર્યા જ નથી. તો ગ્રોસ વેલ્યુ એડેડમાં આ ત્રણ કોણ છે? કોન્ટ્રીબ્યુટર્સ છે કે જે હજુ કન્સિડર કર્યા જ નથી, એટલે આને ઇગ્નોર કરો. તો એની પહેલાંના કોણ કન્સિડર કર્યા? તો ટેક્સ એટલે ગવર્મેન્ટ, પ્રપોઝ ડિવિડન્ડ એટલે શેર હોલ્ડર્સ, રિટેન અર્નિંગ એટલે એન્ટિટી. આ ત્રણ નથી કર્યા. તો ઉપરના ત્રણ કયા? બીજા ત્રણ કયા કે જે ગ્રોસ વેલ્યુ એડેડમાં પાર્ટિસિપન્ટ તરીકે આપણે બતાવીએ છીએ? તો એક એમ્પ્લોય, બીજું સેકન્ડ નંબરમાં કોણ આવશે? એક આવશે એમ્પ્લોય. સેકન્ડ નંબરમાં કોણ આવશે? તો ડાયરેક્ટર્સ. અને થર્ડ નંબરમાં કોણ આવશે? તો ફાઇનાન્સરીસ. તો આ ત્રણ તમે બાદ કરીને પ્રોફિટ બિફોર ટેક્સ મેળવ્યા છે. આ ત્રણ બાદ થઈ ગયા છે અને આ ત્રણ બાદ કર્યા નથી. તો આ ત્રણ જે બાદ કર્યા છે એ ગ્રોસ વેલ્યુ એડેડમાં સેપરેટ બતાવવામાં આવે છે. ખાલી બાઇંગ કોસ્ટ જ માઇનસ થાય છે. તો આપણે બાઇંગ કોસ્ટ સિવાય આ ત્રણ વસ્તુ એડ કરેલી છે. તો આ ત્રણ વસ્તુ એડ કરેલી છે તો એ ત્રણ વસ્તુ એડ કરેલી છે એ આપણે શું કરીશું? એડ બેક કરીશું. તો એડ, કારણ કે ગ્રોસ વેલ્યુ એડેડમાં એ ખર્ચ નથી ગણતા, એ કોન્ટ્રીબ્યુટર્સ કન્સિડર કરીએ છીએ આપણે. તો એડ એક્સપેન્સીસ which are deducted while calculating PBT but not deducted. પરંતુ તમારે ધ્યાનમાં રાખો, ગ્રોસ વેલ્યુ એડેડમાં ડિડક્ટ કરવાના હોતા નથી. ગ્રોસ વેલ્યુ એડેડ મેળવવા માટે ફક્ત બાઇંગ કોસ્ટ જ એડ કરો. તો આ જે એડ ડિડક્ટ કરી દીધા છે એ સેપરેટ એક્સપ્લેન કરો. તો વેજીસ એન્ડ સેલેરી ટુ એમ્પ્લોય. હવે હેડિંગ લખવાની જરૂર નથી. બીજું ડાયરેક્ટર્સ તો છે જ નહીં. ઇન્ટરેસ્ટ ઓન શું છે એક્ઝામ્પલમાં? 10% ડિબેન્ચર્સ. આ બે જ છે ને, ફર્સ્ટ અને થર્ડ છે. ફર્સ્ટ અને થર્ડ છે, બીજું તો છે જ નહીં. સેકન્ડ તો છે જ નહીં.
આ તો છે જ નહીં. હવે એન્ટિટીમાં શું માઇનસ થાય? એન્ટિટીમાં શું આવે? રિટેન અર્નિંગ પ્લસ ડેપ્રિસિએશન. તો રિટેન અર્નિંગ આપણે બાદ કર્યો જ નથી, પણ ડેપ્રિસિએશન છે કે જે પહેલામાં લખ્યો છે બાદ કર્યો છે, તો એ એડ બેક કરી દો. ડેપ્રિસિએશન નાની સામે રકમ લખી નાખો. તો હવે વેજીસ સેલેરી કેટલા છે? જો તમે ગ્રોસ વેલ્યુ એડેડમાં લખેલું છે, જોઈ લો. વેજીસ એન્ડ સેલેરી 8250, બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું છે? 1200. અને ડેપ્રિસિએશન કેટલા છે? તો 405. 8250 1200 405. 8250 1200 અને 405. હવે આ બધાનો સરવાળો કરો તો કેટલો આવશે? 10,723. તો આ રકમ એની અંદર આવી. તો આ પ્રમાણે સ્ટેટમેન્ટ તૈયાર થાય. ઓકે, તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. બરાબર છે. એક્ઝામ્પલની અંદર ડિટેલ્સ અલગ અલગ આપી હશે, પણ ગણવાની પદ્ધતિ તો આ જ રહેશે. Okay, good day, goodbye. See the next video for 2 example. In the next video we can solve remaining 2 example. Good day, goodbye.